ધી સંખેડા નાગરિક સહકારી બેંકનો નફો 1.39 કરોડ રૂપિયા થયો. ચોખ્ખો નફો 1.39 કરોડ રૂપિયા થતાં બેંકના સભાસદો, ગ્રાહકો તેમજ કર્મચારીઓ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ખુશીની લાગણી વ્યક્ત કરી. સંખેડા ખાતે આવેલી ધી સંખેડા નાગરિક સહકારી બેંક એ વડોદરા શહેરમાં શાખા ધરાવતી જિલ્લાની આ એકમાત્ર બેંક છે. બેંકના વર્ષ 2025-26ના ચોખ્ખા નફામાં વધારો થયો છે. 1.39 કરોડ રૂપિયા બેંકનો ચોખ્ખો નફો થયો છે. આ અંગે બેંકના ચેરમેન સંજયભાઈ દેસાઈ અને મેનેજર દીપકભાઈ ત્રિવેદીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે બેંક દ્વારા 2025-26ના વર્ષમાં ચોખ્ખો નફો 1,39,00,000 થયો છે. તે બદલ શેર હોલ્ડરશ્રીઓ અને સ્ટાફના ડિરેક્ટરશ્રીઓનું તમામ અભિનંદન આપું છું અને બેંક આવી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામના પાઠવું છું. સંખેડા નાગરિક સહકારી બેંક લિમિટેડ સંખેડાના ફાઇનાન્શિયલ યર 2025-26ના અંતે તારીખ 31/3/26ના પૂર્ણ થતા વર્ષમાં નાણાકીય હિસાબો રજૂ કરતા આનંદની લાગણી અનુભવું છું. બેંકે ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી છે અને સતત બેંકની ડિપોઝિટ, ધિરાણ અને નફામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. એ સર્વે સભાસદો, ગ્રાહકો અને ગ્રામજનોનો સાથ અને સહકારથી શક્ય બનેલ છે. બેંકનો તારીખ 31/3/26ના રોજ ડિપોઝિટ 114 કરોડ 75 લાખ જેટલી થયેલ છે, જ્યારે ધિરાણ સામે લગભગ 64 કરોડ 84 લાખ 84,000 જેટલું થયું છે, જેથી બેંકનો સીડી રેશિયો લગભગ 56.51% જેટલો જોવા મળ્યો છે. બીજી તરફ બેંકનો ગ્રોસ નફો વધીને 1,99,14,000 જેટલો થયો છે, જ્યારે નેટ નફો 1,39,49,50,023 અને 37 પૈસા દર્શાવવામાં આવેલ છે. બેંકનું ગ્રોસ NPA પણ ખૂબ નીચલા સ્તરે એટલે કે 3.23% જેટલું જ થયેલ છે, જે બેંકના ઇતિહાસમાં સૌથી ઓછું છે, જે બેંકની સદ્ધરતાનો પુરાવો છે. બેંકનું નેટ NPA વર્ષોથી શૂન્ય રહેલ છે. આમ બેંકની પ્રગતિ આંખે વળગે એવી જણાય છે અને સર્વે સભાસદો આ જ રીતે બેંકને સાથ અને સહકાર આપીને બેંકની પ્રગતિમાં પોતાનું યોગદાન આપે તેવી હું અભ્યર્થના કરું છું. અસ્તુ. હું દીપક